જેતપુર તાલુકાના વાડાસડા ગામે શેરડીના વાડામાં દીપડી અને તેના બે બચ્ચા ચડી આવ્યા હોવાથી વાતથી ફોરેસ્ટ વિભાગે પાંજરું મૂકતા દીપડીના બે બચ્ચા વાડામાં રમતા મળી આવ્યા હતા। ત્યારે દીપડી હજુ શેરડીના વાડામાં જ હોવાથી ફોરેસ્ટ વિભાગ દ્વારા તેને પકડી પાડવાની કામગીરી ચાલુ રખાઈ છે। જેતપુર તાલુકાના વાડાસણા ગામે એક દીપડી તેના બે બચ્ચા સાથે શેરડીના વાડામાં જોવા મળી આવી હતી। પ્રાથમિક સ્થાનિક લોકોની માહિતીના આધારે જેતપુર ફોરેસ્ટ દ્વારા દીપડીને અને તેના બચ્ચાઓને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું, પરંતુ દીપડીના બે બચ્ચા વાડામાં રમતા હતા। તે દરમિયાન સ્થાનિક ખેડૂતોએ ઝડપીને જેતપુર ફોરેસ્ટ નંદાલિયાને સોંપી દેતા નંદાલિયા દ્વારા બચ્ચાને જેતપુર નર્સરી ખાતે લાવવામાં આવ્યા હતા અને દીપડીને પકડવા માટે પાંજરું ત્યાં યથાવત નિયતમાં જાળવી રાખ્યો હતો। સ્થાનિકો દ્વારા દીપડી હજુ વાડામાં જ હોવાની બાતમી મળતા ફોરેસ્ટ ખાતા દ્વારા બીજું પાંજરું જૂનાગઢ વન વિભાગ પાસેથી મંગાવવામાં આવ્યું છે। વળી 12 દીપડાઓને જેતપુર નર્સરીના કલોલ કરે છે અને તેમની માતા પકડાઈ ગયા અને બંને બચ્ચાઓને તેની સાથે જૂનાગઢ વન વિભાગને સોંપી દેવામાં આવશે। વારસમાંથી સમાચાર મળ્યા કે ભાઈ દીપડી વ્યાણી છે, બે બચ્ચા અને દીપડી સાથે છે, તો તપાસ કરતા બે દીપડીના બચ્ચા હાથ લાગેલા અને દીપડી હજી જોવા મળેલ નથી અને એને પકડવાની ખૂબ ટ્રાય કરી છે। પિંજરું ગોઠવેલું છે અને 4-5 સ્ટાફના બધા આરએફઓ સાહેબ સાથે મહેનત કરી રહ્યા પકડવા માટે। હરીશ ભાલિયા, એસના ન્યૂઝ, જેતપુર।